નર્મદા નદીના સંભવિત પૂરને લઈ અંકલેશ્વરના સરફુદ્દીન ગામ ખાતે રહીશો સચેત તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં 30 ફૂટથી પાણી આવતા જ સરફુદ્દીન ગામના પાણી ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ્યા સાથે કાંઠા વિસ્તારમાં પૂરનું સંકટ રહે છે. અંકલેશ્વર તાલુકા નર્મદા કાંઠા વિસ્તારમાં 14 ગામોને સાવચેત કરવામાં આવે છે. સરફુદ્દીન ગામ ખાતે પશુપાલક અને રહીશો સમયસર ભરૂચી નાકા રાહત કેમ્પમાં પહોંચવા તાકીદ કરી છે. જો કે હજુ સુધી એક પણ વ્યક્તિનું સ્થળાંતર કરવામાં આવ્યું નથી. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 27.3 ફૂટે વહી રહી છે. નર્મદાની ભયજનક સપાટી 24 ફૂટ છે, ત્યારે ભયજનક સપાટી વટાવી હાલ નર્મદા નદી 3 ફૂટ ઉપરથી વહી રહી છે. નર્મદા ડેમમાંથી આવતા નર્મદાની જળ સપાટીમાં વધારો થતાં ભરૂચ જિલ્લાનું તંત્ર એક્શન મોડ ઉપર આવી ગયું છે. ખાસ કરીને અંકલેશ્વરના કાંઠા વિસ્તારમાં 14 જેટલા ગામોમાં પૂર સંકટ ઊભું થયું છે, જેમાં સૌથી પહેલા 30 ફૂટની ભયજનક સપાટી નર્મદા નદી સ્પર્શે તો સરફુદ્દીનમાં પાણી પ્રવેશે છે, જેને લઈ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ ટીમ તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ટીમ દ્વારા સરફુદ્દીન ગામ ખાતે સ્થળ મુલાકાત લીધી હતી અને લોકોને સચેત કરી સમયસર સુરક્ષિત સ્થળે તેમજ તંત્ર દ્વારા નિયત કરેલ ભરૂચી નાકા જલારામ મંદિર કેમ્પ ખાતે ખસી જવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા કાંઠા વિસ્તારના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી સહિતના સ્ટાફ ગત રાત્રિથી નર્મદા નદીને અડીને આવેલા સરફુદ્દીન ગામ સહિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ લોકો સચેત કરી ગામ ખાતે તલાટી તેમજ નોડલ અધિકારી તૈનાત કરી સ્થિતિ પણ નજર રાખી સમયાંતરે અપડેટ આપવા સૂચના આપી છે. તેમજ લોકોને પણ સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી છે. જો કે હજુ સુધી 14 ગામમાંથી કોઈનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું નથી. સૌને નમસ્કાર. ઉપરવાસમાં વધુ વરસાદ પડવાથી નર્મદા ડેમમાંથી આશરે 4 લાખ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે. તેના લીધે ભરૂચની ગોલ્ડન બ્રિજની સપાટી 25.6 જેટલી થયેલ છે, જે ભયજનક સપાટી કરતાં 1 ફૂટ વધી ગયેલ છે. જેથી અંકલેશ્વર તાલુકાના 14 ગામોને એલર્ટ મોડમાં સૂચના આપવામાં આવેલ છે અને સ્થળાંતર કરવાની કદાચ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તેઓને અંકલેશ્વર ખાતે આશ્રય સ્થાનમાં લઈ જવામાં આવશે અને તેઓ માટે સ્થાનિક કક્ષાએ ટ્રેક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને કદાચ ભરતીનો સમય છે એટલે 1 ફૂટ વધે એ સિવાય વધવાની શક્યતા નહીવત જેવી રહેલ છે. પરંતુ હાલમાં ચોમાસું હોય, વરસાદ અચાનક થતો હોય અને અત્યારે આવનાર 3 દિવસોમાં વરસાદ વધુ પડવાની શક્યતા રહેલ હોય, જેથી તમામ ગ્રામજનોને સાવચેત રહેવા માટે અને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવે છે. ગામ જૂના સરફુદ્દીન, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. હાલમાં અમને 25 ફૂટને પાર સપાટી છે. એના માટે તંત્ર, ગામ પંચાયતના તલાટી શ્રી, મામલેદાર શ્રી ગામ પર આવીને કહીને ગયા છે કે તમે લોકો સાવધાન રહેજો. તો ગામ લોકોને કહી ગયા કે સાવધાન રહેજો. આની પછીના જે ઉપરની જે પાણીની સપાટી થશે તો અમે અમારી રીતે 28 ને પાર થશે, અમારી રીતે અમે બધા લોકો ગામ ખસેડીને અંકલેશ્વર નવા સરફુદ્દીન ગામ તે જગ્યા પર તથા જૂના ભરૂચી નાકા એ જગ્યા પર સ્નાન કરવાની મને સૂચના આપી છે. ગામમાં કેટલા લોકો હશે? અમરે હાલમાં ગામની અંદર તો ગામના છે પણ નીકળેલા છે, આથી 20-25 માણસો તો નીકળી ગયેલા છે.